આપણા સમાજમાં છૂટાછેડા, સગાઈ તૂટવી, પ્રેમ લગ્ન, બે ભાઈઓને અલગ થવું, દીકરાને મા બાપથી અલગ થઈને બીજા ઘરમાં રહેવા જવું, એક દંપતીને સંતાન ન થવું, લિવિંગ રિલેશનમાં રહેવું, કુંવારા રહી જવું, ગરીબ રહી જવું વગેરે. જો આમાંનું કંઈ પણ એક થાય તો આપણી ઇજ્જત ન રહે અથવા તો ઇજ્જત જતી રહે. પતિ પત્ની એક ઘરમાં નથી રહી શકતા તો તે પોતાની ઈચ્છાથી છૂટાછેડા લઈ અને જીવનમાં આગળ વધે છે. લગ્ન પહેલાં સગાઈ તૂટી જાય, કારણ કોઈ પણ હોય, પણ સારું થાય છે કે આખું જીવન જેની સાથે જીવવું છે એની સાથે થોડાક જ દિવસમાં નહીં રહેવાય એવો ખ્યાલ આવી ગયો. એક દીકરો તેના મા બાપ સાથે નથી રહી શકતો કારણ કે તેની પત્ની અને તેની મા વચ્ચે રોજ ઝઘડા થાય. રોજના ઘરકંકાસમાં અને પત્ની વચ્ચે પીસાતો પુરુષ જો શાંતિથી બીજા ઘરમાં રહેવા જાય અને બંને પરિવાર શાંતિથી રહે તો એ વધારે સારું કહેવાય. લગ્ન જીવનમાં કચકચ, લક્ષ્મણ રેખાઓ, કોમ્પ્રોમાઇઝ, જબરજસ્તીની જવાબદારી, પ્રેમ વગર એક રૂમમાં બેડમાં સાથે સૂવું અને એના કરતાં લિવિંગ રિલેશનમાં પ્રેમને એકબીજાની ઈચ્છાથી ભેગું થવું ને ના ફાવે તો અલગ થઈ જવું, કોઈ એગ્રીમેન્ટ નહીં, ફક્ત અનકન્ડિશનલ વ્યક્તિની ફ્રીડમ. જો લિવિંગ રિલેશનમાં હોય તો શું વાંધો, અને સંતાનો કુંવારો રહી જાય તે તો અત્યારે કોણ વ્યક્તિ પરણે છે, માલ મિલકતને જ પરણાવાય છે. છોકરા પાસે મિલકત ના હોય તો છોકરી પાસે રૂપ રંગ પૂર્ણ શરીરનો ઢાંચો ના હોય તો કુંવારા રહેવાની સંભાવના વધારે હોય. દંપતીનું નિસંતાન રહેવું એ કોઈ દંપતીના હાથમાં નથી અને છેલ્લે કોઈ ગરીબ ન રહે એ માટે અમીરોની વ્યાખ્યા જ શું મહત્વની છે.